નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવકાર મંત્રના સાતક પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજના શિષ્ય આચાર્ય હેમ પ્રભસુરી આદિ ઠાણાને વડોદરા ચાતુર્માસ માટે પાલિતાણા ખાતે જય બોલાવાઈ। આચાર્ય ભગવંતે વર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાતુર્માસમાં ગરદીઠ 1.25 લાખ અને સંઘમાં 9 કરોડ નવકાર ગણવા પ્રેરણા કરી સંઘે વચન આપ્યું। જૈનોમાં જપ તપ અને વ્રતનો બહુ મોટો મહિમા છે અને શાસ્ત્રકારો ભગવંતોએ ચાતુર્માસના 4 મહિના ધર્મ આરાધના કરવાની હિત શિક્ષા આપેલ છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રીએ હિંમતભાઈ શાહ તથા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે પાલિતાણા તલેટી રોડ ખાતે આવેલ નીલમ વિહાર ધર્મશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંત તથા સાધુ સાધ્વીજી ભગવંતોને ચાલુ વર્ષે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારો એમ સંઘના સર્વે શ્રાવક શ્રાવિકાઓએ ભાવપૂર્વક વિનંતી કરી હતી અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો। ચતુર્માસ અને આશીર્વાદના ગગનભેદી નારાઓથી મંડપ ગાંજી ઉઠ્યો હતો। દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા જીઆરડી શાહે જણાવ્યું હતું કે ગુરુદેવને વિનંતી કરવા પુરુષો પરંપરાગત પોશાક સાથે માથે સાફા તથા બહેનોએ ઓઢણી ઓઢી છાબ લઈ નાચતા ભક્તો પધાર્યા હતા અને ગુરુદેવને છાબમાં કામળી કપડાં વિહાર બેગ ઠવણી પાત્રા નૌકારવાળી બટવા ચાવીવાળું ઘડિયાળ સાંપડો વહોરાવ્યો હતો। ત્યારબાદ ગુરુદેવને બધાએ ઊભા થઈને વિનંતી કરતા આચાર્ય ભગવંતે ચાતુર્માસની હા પાડતા જય બોલાવવામાં આવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। વધુમાં 7 વર્ષની ઉંમરે દીક્ષા લઈ 75 વર્ષ સંયમ જીવનના પૂર્ણ થતા મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજની સંઘે પૂરેપૂરી અનુમોદના કરી અને મહારાજે વર્તમાન યુદ્ધની પરિસ્થિતિ માટે સંઘમાં ગરદીઠ 1.25 લાખ અને સંઘમાં 9 કરોડ નવકાર ગણવા પ્રેરણા કરતા સંઘે સહર્ષ ઝીલી દીધી તથા સંઘમાં સાહેબજીનો ચતુર્માસ અલકાપુરી જૈન સંઘમાં પ્રવેશ 4 જુલાઈ 2025ના રોજ કરશે એમ જણાવતા સંઘે ઉલ્લાસથી વધાવી દીધા હતા અને સવારે ભાવિક ભક્તો દ્વારા શત્રુંજયની યાત્રા અને બાપુના દેરાસર અને તલેટીએ પૂજન અર્ચન કર્યું હતું અને ત્યારબાદ સધાર્મિક ભક્તિ યોજાઈ હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। વડોદરા અલકાપુરી જૈન સંઘમાંથી એક સરસ મજાનો સંઘ પાલિતાણા ખાતે શત્રુંજયની યાત્રા કરવા અને મહારાજ સાહેબને ચાતુર્માસની જય બોલાવવા માટે આવ્યો છે। આખો શું કાર્યક્રમ છે આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે અને જયેન્દ્રભાઈ શાહ છે। આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આ જે સંઘ લઈને આવ્યા છો પાલિતાણા ખાતે એ આખો કાર્યક્રમ શું હતો? આજે અમારો શ્રી સંઘ આકોટા વડોદરાથી લગભગ 100 જણને લઈ ને આવતા ચતુર્માસ એટલે આ ચતુર્માસની જય બોલાવવા માટે અહીંયા આવેલ છે। અમે શ્રી વજ્રસેન સાહેબના લઘુબંધુ પરમ પૂજ્ય આચાર્ય હેમપ્રભ સાહેબ ને આ ચતુર્માસ માટે આદિ ઠાણાને વિનંતી કરવા આવ્યા છે। એમને એમની સહમતિ સાથે અમને આપી છે અને અમે એમની જય બોલાવી છે। આ સાહેબે અત્યારે જે દેશ વિદેશ આખી પૃથ્વીમાં જે ટેન્શન ચાલી રહ્યું છે એની માટે અમને બધાને આજ્ઞા કરી છે ને વિનંતી કરી છે કે તમારે 1 લાખ કરોડ આ ચતુર્માસમાં સંઘના એ બધાએ નવકાર મંત્રોનો જાપ કરવાનો। દરેક ઘર દીઠ 1.25 લાખ દરેક ઘર દીઠ 1.25 લાખ એટલે 9 કરોડ જેટલા 9 કરોડથી ઉપર થશે ને અમે લોકોએ એમાં સંમતિ આપી છે ને અમે બધા સાહેબજીનો પ્રવેશ ક્યારે છે? સાહેબજીનો પ્રવેશ આષાઢ સુદ 9 શુક્રવારના રોજ ધૂમધામથી વડોદરા ખાતે થશે। આપનું નામ? મારું નામ જયેન્દ્રસિંહ શાહ।